एक मां के लिए अपनी बेटी को इन कठिन परिस्थितियों में पालना। लेकिन मुझे लगता है कि आज इन 300 गाड़ियों में जितनी माताएं हैं वो संदेश बनकर घूम रही हैं पूरे गुजरात में कि संभव है, और ये संभावना हम आपको दिखाते हैं कैसे पूर्ण की जाती है। मुझे बहुत खुशी है कि आज जब आपके कार्यक्रम का परिचय दिया जा रहा था तो लोग कह रहे थे कि सारे समाजों का लेखा जोखा मिलन है इस कार्यक्रम में। मैंने कहा सूरत से सोमनाथ की यात्रा तो समझ में आती है, लेकिन जिस जल को हाथ में लेकर सबने संकल्प किया, उस जल को वहां सागर में पधराने का कारण क्या? तो मुझसे कहा गया कि बहन, ये हर शहर हर गांव का पानी लेकर हम सोमनाथ दादा की आराधना में जा रहे हैं। वहां सागर में जब ये पानी विलीन होगा, मिलेगा, तो हमारी मनोकामना, हमारी प्रार्थना कि हर आंगन में बेटी की किलकारी जीवित रहे, ये संदेश न सिर्फ देश में बल्कि विदेश में भी पहुंचेगा। ये प्रयास किया हमने, ये संदेश भी पहुंचेगा। यात्रा अमदावाद तरफ નીકળી પડી। તારીખ 1/11/2008ની સાંજે 6 કલાકે યાત્રા અમદાવાદ પહોંચી અને અમદાવાદનો અંદાજ આંખો આંજી દે એવો હતો। સર્વે સમાજ બેટી બચાવોના બેનરો લઈને, સર્વે સમાજ ભેદભાવ વગર બેનરો લઈને ગલીએ ગલીએ ઊભા રહી ગયા હતા। 1200 યાત્રિકો 300 કાર સાથેની આ યાત્રા જોઈને કોઈને આશ્ચર્ય પણ થયું, જાણે કે ભગવાન ફેરી ફરવા નીકળ્યા હોય ને લોકો દર્શન કરવા નીકળ્યા હોય એવું લાગતું હતું। 25 થી 35 કિલોમીટર ફર્યા બાદ 5 થી 7 કિલોમીટર રસ્તાની બંને બાજુએ જનમેદની યાત્રાનું સ્વાગત કરવા ઊભી રહી હતી અને મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની બીજી વારની ઉપસ્થિતિએ યાત્રાને નવી હિંમત પૂરી પાડી। રમેશભાઈ ઓઝાના આશીર્વચન સાથે એક એવી વિડંબનામાંથી સમગ્ર સમાજ અત્યારે પસાર થઈ રહ્યો છે। મથુરભાઈએ અને ગોવિંદભાઈએ આ યજ્ઞ જ્યારે માંડ્યો છે ત્યારે સૌરાષ્ટ્ર જલધારા ટ્રસ્ટના નેજાની છે, માત્ર ઓલું જલ જ ન પહોંચે પણ સમાજનો પ્રવાહ પણ કોઈ પણ જાતની અડચણ વિના સ્વસ્થ રીતે વહેતો રહે, નિર્મળપણે વહેતો રહે, તેની ચિંતા કરી છે। કદાચ અનેક પ્રવચનો જે સંદેશ ના આપી શકે એ સંદેશ આ દીકરીઓની આંખોમાંથી વહેતા આંસુ આપતા હતા। જ્યારે કન્યા ભ્રૂણ હત્યા થાય છે, 4 પ્રકારના દ્રોહ આપણે કરી રહ્યા છીએ, 4 પ્રકારના પાપ આપણા દ્વારા થઈ રહ્યા છે। એક દ્રોહ છે માતાના ગર્ભમાં પાંગરી રહેલા એક નવા જીવનની આશા સાથે વિકસી રહેલા એ ગર્ભનો, એ જીવનો, એ કન્યા ભ્રૂણનો। જે જગ્યાએ, જે સ્થાને એને સૌથી વધારે સુરક્ષાનો અનુભવ થવો જોઈએ એ સ્થાનમાં એની હત્યા કરવામાં આવે। તમને ખ્યાલ હશે, આપણે મંદિરો બનાવીએ તો એમાં જે જગ્યાએ ભગવાનની મૂર્તિનું સ્થાપન કરવામાં આવે છે એને આપણે ગર્ભગૃહ કહીએ છીએ। ત્યાં પ્રભુની સ્થાપના થાય છે અને આ પણ માનો ગર્ભ છે, ગર્ભાશય, જેની અંદર આ ગર્ભ બનતી રહ્યો છે। આપણે સામાન્ય વ્યવહારમાં એવું કહીએ છીએ કે માતાના ઉદરને, માતાની કુખને આપણે કબ્રસ્તાનમાં ખંડી નાખીએ છીએ, પણ એક વિચાર એ પણ કરવા જેવો છે કે કબ્રસ્તાનમાં તો મરેલાઓને લઈ આવવામાં આવે છે અને દાટવામાં આવે છે, પણ અહીંયા તો એને મારવામાં આવે છે। સ્મશાન ભૂમિ તો વૈરાગ્યની ભૂમિ છે। ભગવાન શંકર ત્યાં નિત્ય નિવાસ કરે છે, પણ કબ્રસ્તાન કરતા પણ આગળ વધીને કેવું હોય
તો માની કુખ એ કતલ ખાતર બની જાય છે. સમાજ સેવાનો આ યજ્ઞ આરંભનાર સૌ સમાજના શ્રેષ્ઠીઓ, જનજાગૃતિ માટે યાત્રાએ નીકળેલ સૌ યાત્રી પરિવારજનો, સામાજિક રાજકીય સર્વે આગેવાનો, ભાઈઓ અને બહેનો, ગઈકાલે સરદાર સાહેબની જન્મ જયંતિએ સુરતથી યાત્રાનો આરંભ થયો. એના સાક્ષી બનવાનું મને સૌભાગ્ય મળ્યું હતું. આજે ફરીવાર હું આપના દર્શન કરવા માટે આવ્યો છું. આ સમસ્યા સમગ્ર દેશની છે. અને જો આ સમસ્યા તરફ વેળાસર ધ્યાન ન આપવામાં આવે તો કેવા ભયંકર સંકટ પેદા થાય એનો અંદાજ કરવો પણ મુશ્કેલ છે. પણ આજે જે પરિસ્થિતિ પેદા થઈ છે એ કોઈ સદહેતુ માટે નથી, કોઈ મજબૂરીના કારણે નથી, કોઈ આફત આવી પડી એના કારણે નથી. સીધે સીધું આપણે કરેલું આ ચોખ્ખે ચોખ્ખું પાપ છે. પાપ સિવાય કશું જ નથી. યાત્રા તારીખ 2/11/2008 ત્રીજા દિવસ માટે તૈયાર થઈ અને તારીખ 2/11/2008 સવારે છારોડીથી ગામે ગામ સ્વાગત પામતી યાત્રા બપોરના 12:30 કલાકે મહેસાણા પહોંચી. ત્યાંના નગરજનોએ ભવ્ય સ્વાગત કર્યું ને યાત્રા વૈકુંઠ ધામ પહોંચી ત્યાં બપોરનું ભોજન કર્યું અને યાત્રા ઊંઝા ગામ જવા માટે રવાના થઈ. ખાસ વાત તો એ છે કે અહીં 1000 દીકરાની સામે 729 જેટલી દીકરીનો રેશિયો જોઈ સરકાર પણ ચોંકી ઉઠી હતી. પણ મા ઉમિયાની અસીમ કૃપાથી સર્વે સમાજ બેટી બચાવો જનજાગૃતિ યાત્રા ઊંઝા મહેસાણાને ફળી અને લોકોએ સ્ત્રી ભ્રૂણ હત્યા ન કરવાની પ્રતિજ્ઞા લીધી. ઊંઝાનો ભાવ આપણાથી ઝીલાય એવો નહોતો. આયોજકોએ આંખે હરખના આંસુ આવે એવું સ્વાગત કર્યું હતું. થોડા દાયકાઓમાં જે સામાજિક પરિસ્થિતિ ઊભી થઈ, જે સામાજિક કુરિવાજો ઉભા થયા, છોકરી હોય તો પરણાવવા વખતે ખર્ચો કરવો પડે, મોટું કરિયાવર આપવું પડે, છોકરીને જયારે જયારે સુવાવર આવે ત્યારે મા બાપે મોટા ખર્ચા કરવા પડે અને આખી જિંદગી છોકરી એના ત્યાં 75 વર્ષની માજી બની જાય પણ એના મા બાપને, એના ભાઈને એ સમાજની એક બોજારૂપ દીકરી લાગતી હતી. અને બહુચરાજીમાં રાત્રિ રોકાણ કર્યા બાદ સવારે માળીના દર્શન કરી ચા નાસ્તાનો પ્રસાદ લઈ આ 1200 યાત્રિકોએ શ્રદ્ધા સાથે સુરેન્દ્રનગર તરફ જવા પ્રયાણ કર્યું. તારીખ 3/11/2008 સુરેન્દ્રનગર યાત્રાનો ચોથો દિવસ. લોકમાનસમાં ભાવ વધતો જતો હતો. કોઈ કન્યાનો બાપ જાનૈયાઓનું સ્વાગત કરે તેવું સ્વાગત સુરેન્દ્રનગરમાં થયું. ગદગદ સ્વરે અને હેતાળ હૈયાથી જે સ્વાગત થયું એનો ભાવ ઝીલાય એવો નહોતો. અહીંયા દીકરીઓ ઘોડે સવાર પણ થઈ, દીકરીઓએ વક્તવ્ય પણ આપ્યા, દીકરીઓએ દોરડા ઉપર યોગ મુદ્રાના કાર્યક્રમ પણ આપ્યા. તો કોઈક દીકરી સ્વામી સચ્ચિદાનંદ શ્રીની રુદ્રાક્ષની માળાને કૃપાપાત્ર પણ બની. સુરતથી સોમનાથ ભ્રૂણ હત્યાને, સુરતથી સોમનાથ સુકન્યા બચાવો યોજના. જો ભ્રૂણ અટકશે તો એ ભ્રૂણમાંથી કુમારીમાંથી કન્યા બનશે. સુકન્યા નહીં મળે તો બધા સુવર કરશે. શું સુની પાછળ લગાડતા સુકન્યા થાય છે.
વર કોઈ દિવસ શું હોતો નથી, એ સુવર જ હોય છે. અમારા બધા ડોક્ટરો માને છે કોઈ કુટુંબ નિયોજન સાથે બાળક બંધના ઓપરેશન કરવા પડે એ ફરજ રૂપે કર્યા છે, પણ આજે ઘણા બધા વર્ષોથી કોઈ નથી કરતું, તો અમે બધા ખૂબ જ સુખી છીએ અને ગીતાના શ્લોકને અનુસરી છીએ કે એક ભ્રૂણને મારવો એ 100 જન્મોનું પાપ છે. જો અમે નથી કરતા તો મહેરબાની કરીને તમે કોઈ પણ અમને મજબૂર એ કરવા માટે ન કરશો. ઈશ્વરનો અભિશાપ બનીને મને પૂજી તો જુઓ. હું તુલસીનો ક્યારો બની જઈશ. હું તો વહાલનો દરિયો છું. સામાન્ય દરિયામાં ભરતી ઓટ આવે પણ ખરા, પણ મારા દરિયામાં એકવાર નાહી તો જુઓ. ક્યારે પણ એ દરિયામાં ઓટ નામનું તત્વ નહીં આવે. એ પિતા, મને જન્મવા દો. મારે નથી મરવું. મારે આ દુનિયામાં આવી મારે મારી આંખ ખોલવી છે અને આ દુનિયાને જોવી છે. જોવા છે ક્રૂર તત્વોને જે મને સાપનો ભારો સમજે છે, મને પારકી થાપણ સમજે છે. પણ થાપણનો અર્થ તો તેમને ખબર હશે ને. હું પારકી નહીં પણ એમની પોતાની થાપણ છું. મને આ દુનિયામાં આવવા દો. ના ના, હું સાપનો ભારો નથી. હું સાપનો ભારો નથી. દીકરી એ તો દિલનો દરિયો, પ્રેમનો પટારો, ખુશીઓનો ખજાનો, કાળજાનો કટકો, મમતાનું મહેલ, વહાલનું વહેણ, આંગણાની આબરૂ અને તુલસી ક્યારાના પવિત્રતા સમી પોટલી. મને ગર્વ છે કે હું દીકરી છું. મારા સમાજે મને બેટી, પત્ની, માં જેવા જુદા જુદા સ્વરૂપોમાં ઢાળીને મારું ગૌરવ વધારનારા બાહ્ય આડંબરોમાંથી કંઈ જ બાકી રાખ્યું નથી. આ મારો કોઈ વહેમ, કોઈ આક્ષેપ કે કોઈ શંકા નથી, પરંતુ વાસ્તવિકતા છે. યુગોથી ચાલતી આવેલી અને પુરવાર થયેલી ઐતિહાસિક ઘટના છે કે દીકરીનું મહત્વ કેટલું અને કેમ. જ્યારે 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 આ સમાજને મારી જરૂર પડી છે ને, તેવો જ મારો ઉપયોગ કર્યો છે. અરે ઉપયોગ તો કર્યો છે, પરંતુ પછી મને ફેંકી દીધી. પોતાના ઘરમાં દીવો કરે તે દીકરો અને બીજાના ઘરમાં દીવો કરે તે દીકરી, એવી સમજણ કેળવતા, એ સમજણ સાથે જોડાયેલો એ વર્ગ અહીં ઉપસ્થિત થયો છે. એવી એક યાત્રા, એવી સર્વ સમાજ બેટી બચાવો જનજાગૃતિ યાત્રા સુરતથી સોમનાથ, સુરેન્દ્રનગરને આંગણે લાભ પાંચમને દિવસે શુભ દિને જ્યારે પધારી છે, ત્યારે દુઃખની સાથે કહેવું પડે છે કે એ આવા મોટા સંખ્યાની અંદર સુરતથી સોમનાથ સુધી આવી યાત્રા યોજવા માટે જરૂરત પડી છે અને પાડી છે. દુઃખની સાથે કહેવું પડે છે. પણ જે કંઈ માણસ, વ્યક્તિ ભૂલને પાત્ર છે, ભૂલ થઈ શકે, પણ એને પ્રાયશ્ચિત કરે તો એ પ્રાયશ્ચિત થકી ભૂલનું પુનરાવર્તન ન થાય, એવો એક વર્ગ આ યાત્રામાં જોડાયેલો છે. એ આપણને ચેતવવા આવ્યા છે કે મનુષ્ય માત્ર ભૂલને પાત્ર છે. એ ભૂલ જે કંઈ આ ગત પેઢીએ કરી છે,
આ યાત્રા દરમિયાન જન જાગૃતિ દ્વારા ગામડાના છેવટના મકાન સુધી એ જે સંદેશ છે એને પહોંચાડી અને ભૂતકાળની પેઢીએ જે પાપ કર્યું છે એ પાપનું પ્રાયશ્ચિત કરવા અહીં ઉપસ્થિત થયા છીએ આપણે બધા. જેમણે સૌરાષ્ટ્રમાં ચેક ડેમ બનાવવાની એક બહુ મોટી ક્રાંતિ કરી અને સૂકા સૌરાષ્ટ્રને હરિયાળો પ્રદેશ બનાવ્યો અને એ પછી આ દીકરી બચાવવાના આંદોલનના દ્વારા પ્રજાને પણ હરિયાળી બનાવવા માટેના પ્રયત્ન કરી રહ્યા છે એવા જલધારા ટ્રસ્ટના ભાઈ શ્રી મથુરભાઈ સવાણી, બધા જ રાજકીય મહાનુભાવો, વંદનીય સંતવૃંદ, સ્ટેજ ઉપર બિરાજેલા બીજા બધા વિશિષ્ટ મહાનુભાવો, સજ્જનો અને બહેનો, જ્યારે કોઈ પ્રજા સુખી થવાની હોય ત્યારે એનું પહેલું લક્ષણ હોય છે કે એમાં જાગૃતિ આવે છે. જાગૃતિ આવ્યા વિના કદી પણ કોઈ પ્રજા સુખી થઈ શકે નહીં. આ જાગૃતિ પ્રજામાંથી નથી આવતી, આ મુદ્દો યાદ રાખજો, પણ પ્રજાના નેતામાંથી આવે છે. જે સદભાગી પ્રજા હોય છે એને એક નેતા મળતો હોય છે. એ નેતા ઘણા દુઃખો, ઘણા કષ્ટો સહન કરીને પ્રજાને જગાડતો હોય છે. હચમચાવીને ફરીને એ પ્રજાને જગાડતો હોય છે. અને સુરેન્દ્ર